નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજે મિત્રો આપણે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, સેક થીટા, કોસેક થીટા અને કોટ થીટા આ 6 જે ત્રિકોણમિતીય વિધેયો છે એ કયા ચરણમાં ધન છે, કયા ચરણમાં ઋણ છે, કયા ખૂણા આગળ કયું વિધેય બદલાય છે અને જો એ વિધેય બદલાય તો એ વિધેય કયું નવું સ્વરૂપ આવે છે, એ વિધેયનું કયું નવું સ્વરૂપ આવે છે એની વાત કરીશું। તો સૌથી પહેલાં તો તમે જુઓ, આ એકમ વર્તુળ યાદ રાખો ખાસ, ધોરણ 11 અને 12 બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનું। ઓકે, આ રીતે એક એકમ વર્તુળ જુઓ તમે। આ જે છે એ ઉગમ બિંદુ છે, બરાબર, એ આપણે જાણીએ છીએ। અહીંયા કયો ખૂણો આવે? 0 અંશ। પછી અહીંયા તો આપણને ખબર છે કે આ કેટલો ખૂણો થાય? આ 90નો, બરાબર। આ ખૂણો કેટલો થશે? 90નો। એટલે અહીંથી અહીંયા પહોંચો એટલે આ ખૂણો કેટલાનો બને? 90નો। અને 90ને રેડિયન માપમાં લખવું હોય તો શું લખાય? π/2। પછી ત્યાંથી વળી પાછો અહીંયા આવો એટલે આ ખૂણો કેટલો બને? બીજા 90નો। આ 90 બીજા આ 90 એટલે 180। 180ને કઈ રીતે લખાય રેડિયન માપમાં? π, બરાબર છે। પછી તો આ 90 પછી આ 90 આ 90 એટલે ટોટલ 270 થયા। તો અહીંયા કેટલા લખાય? 3π/2। જો π/2 એટલે 90, પછી બીજા π/2, પછી ત્રીજા π/2, પછી 4π/2। હવે 4π/2 એટલે હકીકતમાં શું લખાય છે? તમે જુઓ, 4π/2 એટલે 2π, બરાબર, કારણ કે 2 દુ 4 એટલે 2π। એટલે આવી રીતે π/2 તમારે ઉમેરતા જવાનું। એક ચરણ આગળ વધો એટલે π/2 ઉમેરવાનું, એક ચરણ આગળ વધો એટલે π/2 ઉમેરવાનું, બરાબર છે। એટલે તમે જુઓ, π/0 π/2 2π/2, પણ 2π/2 હકીકતમાં શું કહેવાય? જો 2 2 કેન્સલ એટલે π, બરાબર, 2π/2, પછી 3π/2, 4π/2, તો 4π/2 ને 2π કહેવાય, 5π/2, બરાબર, વળી પાછું 5π/2 અહીંયા ને અહીંયા જ આવે। પછી અહીંયા 6π/2, હવે 6π/2 એટલે હકીકતમાં શું કહેવાય? 3π, બરાબર, 5π/2, 6π/2, પછી 7π/2 અહીંયા આવશે, 8π/2 અહીંયા 8π/2 એટલે 4π, બરાબર। ઓકે, હવે કયા વિધેયમાં કયા ચરણમાં કયું વિધેય ધન છે એની વાત કરીએ તો આને કહેવાય પ્રથમ ચરણ, બરાબર। આ પ્રથમ ચરણ છે, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ, એ તમે ધોરણ 10 થી જાણો છો। ઓકે, તો પહેલા ચરણમાં કયા વિધેય ધન હોય? તો બધા જ, બધા, બરાબર, એનો મતલબ પહેલા ચરણમાં ઓલ બધા વિધેય ધન। પછી બીજા ચરણમાં એસ, આ સૂત્ર તમારે યાદ રાખવાનું, ઓલ એસ ટી સી। ઓલ એટલે પહેલા ચરણમાં બધા વિધેય ધન, એસ એટલે બીજા ચરણમાં ફક્ત સાઇન અને એનું વ્યસ્ત શું છે? કોસેક। તો સાઇન થીટા અને કોસેક થીટા બીજા ચરણમાં ફક્ત બે ધન। ત્રીજા ચરણમાં તો ટી એનો મતલબ કે ટેન અને એનું વ્યસ્ત શું છે? કોટ। તો ત્રીજા ચરણમાં ટેન અને કોટ ધન। અને ચોથા ચરણમાં સી યાની કે કોસ અને એનું વ્યસ્ત સેક। એટલે પહેલા ચરણમાં બધા વિધેય ધન, બીજા ચરણમાં સાઇન અને કોસેક ફક્ત આ બે જ ધન, એની સિવાયના બધા ઋણ। ત્રીજા ચરણમાં ટેન અને કોટ આ બે જ ધન, એની સિવાયના બધા ઋણ। અને ચોથા ચરણમાં કોસ અને એનું વ્યસ્ત સેક આ બે જ ધન, એની સિવાયના બધા ઋણ, બરોબર। પહેલા ચરણમાં પાછા બધા ધન। ઓકે, હવે આપણે ત્યાં આવી રીતનો એક દાખલો ગણ્યો હતો કે tan 2π/3, બરાબર, એને આવી રીતે લખ્યું હતું કે tan π - π/3, બરાબર। 2π/3 ને તમે આવી રીતે લખી શકો, π - π/3, કેમ? તમે આનું જો સાદુરૂપ આપો, લસા લ્યો એટલે 3π, 3π માંથી એક પાઈ જાય તો કેટલા વધે? 2π/3, એટલે 2π/3 આવી ગયું પાછું। ઓકે, ત્યાં પછી આપણે એવી વાત કરી હતી કે પાઈ છે એટલે વિધેય ન ફરે, એનો મતલબ tan હોય તો tan એમના એમ રહે, અને આ જે ખૂણો છે એ પાછળનો ખૂણો એમને મૂકી દેવાનો, પાય આગળ વિધેય ના ફરે, બરોબર। એક આ ખાસ ધ્યાન રાખજો, એનો મતલબ કે પાયના ગુણાંકમાં વિધેય ના ફરે, પાયના ગુણાંકમાં વિધેય ન ફરે, જ્યારે π/2 ના ગુણાંકમાં વિધેય ફરે, બરાબર છે। π/2 ના ગુણાંકમાં વિધેય ફરે, એનો મતલબ શું મિત્રો? એની વાત કરીએ કે જેમ કે હું તમને એમ કહું કે સાઇન π/2 પ્લસ થીટા, તો એનો મતલબ જો કે આ બધા જ સૂત્ર તમારે ધોરણ 10માં આવી ગયા છે, બરાબર, પણ ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ। સાઇન π/2 પ્લસ થીટા, એનો મતલબ કે π/2 આવે, જેમ અહીંયા આપણે વાત કરી હતી પાય હોય તો વિધેય ના ફરે, એનો મતલબ કે જે વિધેય હોય એનું એ જ તમારે મૂકી દેવાનું, પણ π/2 હોય તો વિધેય ફરે, એનો મતલબ કે સાઇનનું શું થઈ જાય? કોસ। સાઇનનું શું થઈ જશે? કોસ, બરોબર। બીજું, એવી જ રીતે જો કોસ હોય તો કોસ π/2 પ્લસ થીટા હોય તો π/2 આગળ વિધેય ફરે, બરાબર, કોસનું શું થઈ જાય પાછું? સાઇન।
એટલે કયા વિધેયનું કયું વિધેય થાય એની વાત કરીએ તો સાઇનનું થઈ જાય કોસ અને કોસનું થઈ જાય સાઇન. એટલે જો વિધેય ફરે તો સાઇન બની જાય કોસ અને કોસ વિધેય ફરે તો કોસ પાછું સાઇન ફરે. બરાબર. એ જ રીતે ટેન વિધેય હોય ને ટેન જો વિધેય ફરતું હોય તો ટેનનું થઈ જાય કોટ અને કોટ ફરતું હોય તો કોટનું ટેન. એવી જ રીતે સેક છે તો સેક જો વિધેય ફરતું હોય તો સેકનું થઈ જાય કોસેક અને કોસેક વિધેય જો ફરતું હોય તો કોસેકનું પાછું શું થઈ જાય સેક. એટલે સાઇનનું કોસ કોસનું સાઇન. બીજું ટેનનું કોટ કોટનું ટેન અને ત્રીજું સેકનું કોસેક અને કોસેકનું સેક. બરાબર. ફાઇન. હવે બીજું કે π/2 પ્લસ કે બરોબર એમ કે π/2 પ્લસ થીટા તો પ્લસ એનો મતલબ કે આગળનું ચરણ. બરોબર છે. π/2 થી આગળ વધો અને π/2 માઇનસ આવે તો એનો મતલબ કે π/2 થી પાછા આવો. પ્લસ કે તો આગળ વધો માઇનસ કે તો પાછા આવો. તો એનો મતલબ કે હું એમ કહું કે π/2 પ્લસ તો π/2 પ્લસ એટલે આગળ વધો. આગળ એટલે એનો મતલબ આ બાજુ આગળ. બરોબર. કારણ કે આપણને ખબર છે કે π/2 થી પછી કયો ખૂણો આવે પાય. જો આ બાજુ આવો તો ખૂણો ઘટે. બરોબર. π/2 થી આ બાજુ આવો તો ખૂણો શું થાય 0 થઈ જાય પાછો. પણ π/2 થી આગળ જાવ એટલે ખૂણો શું થાય વધે. એટલે π/2 પ્લસ કે π/2 પ્લસ કે એટલે આગળના ચરણમાં જવાનું. બરોબર. એટલે ટૂંકમાં આવી રીતે યાદ રાખવાનું કે પ્લસ આવે તો આગળનું ચરણ. બરાબર. પ્લસ કે તો કયું ચરણ આગળનું ચરણ અને માઇનસ કે તો પાછળનું ચરણ. માઇનસ કે તો શું આવે પાછળનું ચરણ. તો અહીંયા તમે જો π/2 પ્લસ કહું તો કયું ચરણ આવશે બીજું. બરાબર. π/2 પ્લસ એટલે કયું ચરણ આવે બીજું. π/2 માઇનસ કહું તો કયું ચરણ આવે પહેલું. એવી જ રીતે અહીંયા પાઈ પ્લસ કહું તો આગળનું ચરણ કયું આવે ત્રીજું અને પાઈ માઇનસ કહું તો પાછળનું ચરણ કયું બીજું. બરાબર. એ જ રીતે તમે અહીંયા સમજી શકો છો. અહીંયા 3π/2 આવે તો 3π/2 પ્લસ કહું એટલે આગળનું ચરણ એટલે કયું આવે ચોથું અને 3π/2 માઇનસ કહું એટલે પાછળનું ચરણ કયું આવે ત્રીજું. એ જ રીતે અહીંયા તમે સમજી શકો છો. અહીંયા 2π આવે તો 2π પ્લસ કહું તો આગળનું ચરણ કયું પહેલું અને 2π માઇનસ કહું તો પાછળનું ચરણ કયું ચોથું. બરાબર. એવી જ રીતે તમે 5π/2 માટે પણ સમજી શકો. 5π/2 પ્લસ લખે એટલે કયું ચરણ આવતું હોય બીજું. 5π/2 માઇનસ લખે એટલે પહેલું. બરાબર. 3π પ્લસ લખે એટલે આગળનું એનો મતલબ ત્રીજું. 3π માઇનસ કરે એટલે પાછળનું. એટલે પાઈ પ્લસ હોય એનો મતલબ કે તમારે આગળના ચરણમાં જવાનું અને માઇનસ કે તો ક્યાં આવવાનું પાછળના ચરણમાં. બરાબર. હવે બીજું એક તમારે આ નિયમ યાદ રાખવાનો ખાસ. બીજું એક આજે આપણે વાત કરીએ કે જો પાયના ગુણાંકમાં હોય તો વિધેય ન ફરે. એનો મતલબ કે જે વિધેય હોય એનું એ જ રહે. બરાબર. પણ જો π/2 ના ગુણાંકમાં હોય તો વિધેય ફરી જાય. એટલે આ એક પહેલો નિયમ. આ એક યાદ રાખો ખાસ. આજે મેં નિયમ લખ્યા છે આ બંને. પહેલું. બીજું કે પાયના ગુણાંકમાં વિધેય ન ફરે અને π/2 ના ગુણાંકમાં વિધેય ફરે. આ બીજો નિયમ. બરોબર. એ પણ ખાસ ધ્યાન રાખો. અને આ ત્રીજું. એનો મતલબ કે આપણે એમ કીધું હતું કે π/2 ના ગુણાંકમાં વિધેય ફરે તો વિધેય ફરે તો કયું બને. એનો મતલબ સાઇન હોય તો શું થઈ જતું હોય કોસ અને કોસ હોય તો સાઇન. ટેન હોય તો કોટ કોટ હોય તો ટેન. સેક હોય તો કોસેક અને કોસેક હોય તો સેક. આ ત્રીજું. અને ચોથો નિયમ શું છે એ ધ્યાન રાખો કે આપણે એમ તો કીધું કે ટેન પાઈ માઇનસ π/3 એટલે આપણે એ કીધું કે પાઈ છે તો પાઈ હોય તો વિધેય ફરે નહીં. તો એનો મતલબ ટેન હોય તો ટેન એમના એમ જે ખૂણો છે એમના એમ. પણ હવે નક્કી કરો કે પાઈ માઇનસ π/3 એટલે કયું ચરણ તો આ પાઈ. હવે માઇનસ એનો મતલબ શું કે પાછળ જવાનું. બરોબર. પાઈ પ્લસ કીધું હોત તો ત્રીજા ચરણમાં જાત પણ પાઈ માઇનસ કીધું એટલે કયા ચરણમાં આવીએ બીજા ચરણમાં. હવે બીજા ચરણમાં કયા વિધેય ધન છે તો બીજા ચરણમાં ફક્ત સાઇન અને કોણ ધન છે કોસેક. બીજા ચરણમાં સાઇન અને કોસેક આ બે જ ધન છે. અને આપણે વાત કરીએ છીએ ટેન તો ટેન કેવું છે બીજા ચરણમાં ઋણ. તો એનો મતલબ તમારે આગળ માઇનસ નિશાની મૂકવાની. ખબર પડી. બરાબર. એટલે પહેલો નિયમ શું કે પ્લસ કે તો આગળના ચરણમાં જાઓ માઇનસ કે તો પાછળના ચરણમાં આવો. બીજું જો પાય હોય તો વિધેય ન ફરે. π/2 નો ગુણાંક હોય તો વિધેય ફરે. ત્રીજું કે વિધેય ફરે તો કયા કયા બને. અને ચોથું નિશાની. બરોબર. નિશાનીનો મતલબ શું કે કયા ચરણમાં કયું વિધેય ધન છે એ આ નિયમ ઉપરથી તમને યાદ રહેશે કે ઓલ STC. બરોબર. આ ચાર નિયમ 1 2 3 અને 4 તમે નોટમાં નોટ ડાઉન કરી લેજો. અને પ્લસ આ ઓલ STC યાદ રાખજો. કયા ચરણમાં કયું વિધેય ધન છે એની ઉપરથી તમે સમજી શકો. હવે જો એની ઉપરથી હું તમને દાખલા ગણાવું. આ ચાર નિયમ તમને ખબર હોય તો તમે જો ઇઝીલી ગણી શકો. જેમ કે હું એમ કહું કે 10 પાઈ પ્લસ થીટા તો તમારે એવી રીતે વિચારવું. જો પાઈ છે તો પાઈ હોય તો વિધેય ના ફરે. એનો મતલબ 10 છે તો 10 નું 10 મૂકી દો
અને જે ખૂણો છે એ મૂકી દો થીટા. હવે પાય પ્લસ એટલે કયું ચરણ? પાય પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં ટેન ધન છે, હા, તો આપણો જવાબ શું થઈ ગયો? ટેન થીટા. હવે સપોઝ એમ કહું કે ટેન 5π/2 પ્લસ થીટા. હવે તમે વિચાર કરો, 5π/2 એનો મતલબ π/2 આવી ગયું. હા, π/2 આવે તો પછી વિધેય ફરે, તો પછી ટેન શું બનતું હતું? કોટ. બરોબર, π/2 આવે તો વિધેય ફરે, તો અહીંયા તમે જુઓ વિધેય ફરતું હોય તો ટેન શું બનતું હતું? કોટ. તો અહીંયા એ જ વાત કે અહીંયા વિધેય ફરશે એટલે મતલબ કે π/2 છે એટલે વિધેય ફરે, તો ટેનનું શું થઈ જશે? કોટ. તો જે વિધેય આવે એ લખી નાખો, જે ખૂણો હોય એ લખી નાખો. ઓકે, હવે 5π/2 પ્લસ, હવે 5π/2 પ્લસ એટલે કયું ચરણ આવે એ નક્કી કરો. તો અહીંયા 5π/2 ક્યાં આવતું હતું? અહીંયા આવતું હતું. 5π/2 પ્લસ એનો મતલબ આગળ જાઓ તો કયું ચરણ આવે છે? બીજું. અને બીજા ચરણમાં ફક્ત સાઇન અને કોણ ધન હોય? કોસેક. સાઇન અને કોસેક જ ધન હોય. એનો મતલબ કે પછી તો આ વિધેય કેવું હોય? ટેન. ટેન કેવું છે બીજા ચરણમાં? ઋણ. તો પછી જવાબમાં તમારે શું મૂકી દેવાનું? ઋણ. ખાસ ધ્યાન રાખજો, તમારે જ્યારે વિધેય ધન છે કે ઋણ એ નક્કી કરવા માટે જે વિધેય તમને આપ્યું છે એ જોવાનું, જવાબમાં આવે છે એ નહીં. બરાબર. બીજું ચરણ અહીંયા આવ્યું તો બીજા ચરણમાં આપણે જોવાનું કે ટેન ધન છે કે ઋણ. બીજા ચરણમાં કોટ ધન છે કે ઋણ એ નથી જોવાનું, જે તમને વિધેય આપ્યું છે એ જોવાનું છે, ટેન ધન છે કે ઋણ. બરાબર. ઓકે, તો બીજું હું તમને કહું કે કોસ 7π - θ આ ક્યાં આવે એની વાત કરો. 7π - θ. જો 7π નો મતલબ પાઈનો ગુણાંક આવ્યો, પાઈનો ગુણાંક છે તો જે વિધેય છે એમ નામ, એનો કોસ અને થીટા એમ નામ. હવે 7π ક્યાં આવે તો એ તમે નક્કી કરો. જો 7π ક્યાં આવશે તો 7πમાં જો અહીંયા પાય, પછી અહીંયા 2π, અહીંયા 3π આવ્યું, અહીંયા 4π, અહીંયા 5π, અહીંયા 6π, તો 7π ક્યાં આવશે? અહીંયા જ આવશે. બરોબર. બેકી સંખ્યા બધી આ બાજુ આવે, 2π, 4π, 6π, 8π, અને એકી સંખ્યા બધી આ બાજુ, પાય, 3π, 5π, 7π, તો 7π ક્યાં? અહીંયા આવશે. હવે પછી શું કીધું છે? 7π માઇનસ. બરોબર, 7π માઇનસ એનો મતલબ કયું ચરણ આવશે? તો આ 7π અહીંયા આવે, માઇનસ એનો મતલબ પાછળ જાઓ, પાછળ એટલે બીજું ચરણ, ને બીજા ચરણમાં કોણ ધન છે? ફક્ત સાઇન અને કોસેક. અને આપણને વિધેય કયું આપ્યું છે? કોસ. બરોબર, એટલે કોસ કેવું છે? ઋણ. તો જવાબ તરીકે શું આવશે? માઇનસ કોસ થીટા. બરાબર છે. ઓકે, હજુ એક ઉદાહરણ તમને આપું. કોટ 3π/2 પ્લસ થીટા. તો વિચાર કરો, 3π/2 એનો મતલબ π/2 આવી ગયું. બરાબર, π/2 આવી ગયું, π/2 નો ગુણાંક આવી ગયો, તો π/2 હોય તો વિધેય ફરી જાય, તો કોટનું શું થઈ જશે? ટેન. જે ખૂણો છે એ મૂકી દો થીટા. હવે 3π/2 ક્યાં આવે? હવે આની નિશાની શું આવશે એ નક્કી કરો. તો 3π/2 ક્યાં આવે? તો 3π/2 તમે જુઓ, 3π/2 ક્યાં આવશે? અહીંયા. બરોબર, અહીંયા આવે 3π/2. 3π/2 પ્લસ એનો મતલબ કયું ચરણ? આગળ, ચોથા ચરણમાં. ચોથા ચરણમાં કોસ કેવું છે? ચોથા ચરણમાં બરોબર 3π/2 પ્લસ એનો મતલબ ચોથું ચરણ. ચોથા ચરણમાં કોટ કેવું છે? ઋણ. ચોથા ચરણમાં કોસ અને સેક જ ધન છે, એટલે કોટ કેવું છે? ઋણ. તો જવાબમાં શું મૂકી દેવાનું તમારે? માઇનસ. ધન હોય તો પ્લસ એમના એમ, અને ઋણ હોય તો તમારે આગળ માઇનસ નિશાની મૂકવાની. બરોબર. તો આની ઉપરથી મેં તમને આની કિંમત આપણે મેળવી હતી tan 2π/3 ની. તો તમે જુઓ tan 2π/3 નો મતલબ કે મારે ભાગ પાડી દેવાનો આવી રીતે, પાય વાળું કે π/2 વાળું ગમે ગુણાંક લાવી દેવાનો. તો tan 2π/3 માં જો મેં આવી રીતે ભાગ પાડ્યા, tan એક પાય, બરોબર, પાય, તો માઇનસ મારે π/3 કરવું પડે, 2π/3 લાવવા માટે આવું કરવું પડે, સાદુરૂપ આપવાનું. બરોબર. ઓકે, તો હવે તમે જુઓ પાય છે એટલે વિધેય ના ફરે, એટલે tan એમના એમ, π/3 ખૂણો પણ એમને પાછળ. હવે પાય માઇનસ એનો મતલબ બીજા ચરણ, ને બીજા ચરણમાં tan કેવું છે? ઋણ. તો આગળ મારે શું કરવું? મૂકવું પડે માઇનસ નિશાની. હવે tan π/3 એટલે 60, તો tan 60 ની કિંમત શું હોય? √3. એટલે આનો જવાબ ત્યાં આપણે શું આવ્યો? તો -√3. બરોબર. આપણે ઢાળ મેળવ્યો તો જે રેખાનો, એમાં રેખાનો ઢાળ શું આવ્યો? તો m = tan θ. બરોબર, m = tan θ માં θ 2π/3 હતો, તો ઢાળ શું આવ્યો? તો -√3. બરોબર. આ જ રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલ ગણી શકો છો. તો પણ વાત કરીએ એમ કે આપણે 4 નિયમ યાદ રાખવાનો. પહેલું કે પ્લસ કે તો આગળનું ચરણ, માઇનસ કે તો પાછળનું ચરણ. બીજું કે પાયના ગુણાંકમાં વિધેય ન ફરે, જ્યારે π/2 ના ગુણાંકમાં વિધેય ફરે. ત્રીજું, જો વિધેય ફરે તો શું બને? સાઇન વિધેય કોસ થઈ જાય, કોસ સાઇન થઈ જાય, ટેન કોટ થાય, કોટ ટેન થાય, સેક કોસેક થશે અને કોસેક સેક થશે. અને ચોથું નિશાની માટે તમારે યાદ રાખવાનું કે 5π/2 પ્લસ કે તો એનો મતલબ બીજું ચરણ, 5π/2 માઇનસ કે તો પાછળનું, એનો મતલબ પહેલું ચરણ.
બરોબર. 3 પાઈ પ્લસ કે તો ત્રીજું ચરણ, 3 પાઈ માઇનસ કે તો બીજું ચરણ. અને જે વિધેય ધન હોય એ ધન રાખવાના, બાકી બધા ઋણ. બીજા ચરણમાં સાઇન અને કોસેક ધન છે તો જો એ બંને હોય તો જ ધન રાખવાનું, બાકી માઇનસની નિશાની મૂકી દેવાની. ઓકે, ફાઇન. તો આ રીતે જો તમે યાદ રાખશો મિત્રો, તો કોઈ પણ વિધેયની તમે કિંમત મેળવી શકશો. બરોબર. આવી રીતે ખૂણો હોય એટલે તમારે આને આવી રીતે ભાગ પાડી દેવાના. બરોબર. 2 પાઈ/3 છે તો જો મેં ત્યાં ભાગ પાડી દીધા, પાઈ માઇનસ પાઈ/3. બરાબર. આવી રીતે ભાગ પાડી દો, પછી આવડા નિયમ વાપરવાના, 4 જે નિયમ આવતા હોય એ મૂકો અને છેલ્લે તમે જવાબ ઇઝીલી મેળવી શકો. બરાબર. ફાઇન. તો આ રીતે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો મિત્રો. તો કોઈ પણ આવી રીતનો તમને ખૂણો પૂછે, કોઈ પણ વિધેય માટે ખૂણાની કિંમત પૂછે તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. ઓકે, તો અહીં સુધી રાખીએ મિત્રો.